વડાપ્રધાન મોદી 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંકનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા ખાડીના કિનારે 145 કરોડના ખર્ચે તરજમીનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રી કરોડોના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે 1,000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ 1,860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં બનાસકાંઠામાં 888 કરોડના ખર્ચે બનનારી થરાદ-ધાનેરા પાઇપલાઇન, 178 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.